સતતમ નિજમૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામી. સ્વામિનારાયણ ભગવાનની જય. આજે તારીખ થઈ ગઈ 9th ઓગસ્ટ 2025. વિક્રમ સંવત શ્રાવણ સુદ પૂર્ણિમા છે. શું છે આજે? શ્રાવણ સુદ પૂર્ણિમા. પૂર્ણિમા મીન્સ પૂનમ. અને આજનો દિવસ કેમ સ્પેશિયલ છે? કેમ કે આજે રક્ષાબંધન છે. રક્ષાબંધનનો મતલબ કોણ સમજાવશે મને? ચાલો, આપણે બધા વર્ષોથી રક્ષાબંધન ઉજવીએ છીએ, તો રક્ષાબંધનનો મતલબ શું થાય? ચાલો, કોઈ કહેશે મને? રક્ષાબંધન એ એક પવિત્ર, એકબીજાની રક્ષા કરવા માટે ઉજવાતો તહેવાર છે. માતાઓ પોતાના પુત્રોની રક્ષા કરવા માટે એને રક્ષાનું બંધન કરે, પછી બહેનો પોતાના ભાઈઓની રક્ષા માટે એને રક્ષાનું બંધન કરે, પત્નીઓ પોતાના પતિની રક્ષા કરવા માટે એને રક્ષાનું બંધન કરે. તો આ રક્ષાબંધન શેનો તહેવાર છે? એકબીજાના રક્ષા કરવા માટેનો તહેવાર છે. શિષ્યો પોતાના ગુરુને રક્ષા બાંધે, ગુરુઓ શિષ્યોને બાંધે, ભક્તો ભગવાનને રક્ષા બાંધે અને ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, અમે તમને રક્ષા બાંધીએ છીએ, તો અમારા જીવની તમે કાળ, માયા, કર્મ, પાપ વગેરેથી રક્ષા કરજો. યુઝ્યુઅલી આપણા મનમાં શું હોય કે રક્ષાબંધને બહેનો ભાઈઓને રક્ષા બાંધે, એટલું જ આપણા મનમાં હોય. પણ આપણી હિન્દુ સંસ્કૃતિમાં રક્ષાબંધનને લગતી વિજયભાઈ ઘણી બધી કથાઓ છે, બરાબર? તો જે મુખ્ય કથાઓ છે એ આજે આપણે જાણીએ. રક્ષાબંધનની ઉત્પત્તિ ક્યારથી થઈ, કેવી ભાવનાથી થઈ, એમાં કોણે કોણે શું શું ભાવ ભજવ્યો, એ બધું આપણે આજે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. અને એ બધું સાંભળીને પછી પાછા આપણે ઘનશ્યામ મહારાજના ચરિત્ર સાંભળીશું, રાઈટ? તો આપણે જાણીએ છીએ કે ઘણીવાર કથામાં આવી ગયું કે આપણે યુગ કેટલા છે? 4 યુગ. પહેલો યુગ સતયુગ, બીજો યુગ ત્રેતાયુગ, ત્રીજો દ્વાપર, અને અત્યારે કયો યુગ ચાલી રહ્યો છે? કળિયુગ. એક સમયે સતયુગમાં 4 યુગનું ચક્કર પૂરું થાય ને એટલે ફરીથી સતયુગ આવે. તો વર્ષો પહેલા એક સતયુગની વાત છે. કયા સતયુગની વાત છે? એક સતયુગની. એ એક સતયુગની અંદર 17,28,000 આપણા વર્ષો હોય. કેટલા? આપણા કેટલા વર્ષો હોય? 17,28,000. તો વ્યાસ ભગવાને જે 18 પુરાણો લખ્યા છે એમાંનું એક પુરાણ છે ભવિષ્ય પુરાણ. એ પુરાણની અંદર આ કથા આવે છે કે એક સતયુગ ચાલતો હતો. એ સતયુગની અંદર દેવો અને દૈત્યોનું યુદ્ધ થયું. શું થયું? દેવો અને દૈત્યો. દેવ એટલે ઇન્દ્ર વગેરે દેવો, અને દૈત્યો એટલે બધા અસુરો, રાક્ષસો. એનું યુદ્ધ થયું. અને એટલું ભયંકર યુદ્ધ થયું કે બધા દેવતાઓ ધીમે ધીમે કરીને હારવા લાગ્યા. અને જ્યારે કોઈ સેના હારી જાય ત્યારે મૂંઝવણ તો ઊભી થાય જ, રાઈટ? જેમ ઇન્ડિયા પાકિસ્તાનનું વોર થયું હતું અને પાકિસ્તાનવાળા હારવા લાગ્યા તો એ લોકોને મૂંઝવણ થઈ, પછી બીજા બધા દેશોની મદદ લીધી ને પછી સીઝ ફાયર કરાવડાવ્યું, બરાબર? તો આવી પરિસ્થિતિ ક્યારે થઈ હતી? એક સતયુગમાં દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલતું હતું. એમાં કોણ હારવા લાગ્યું? દેવતાઓ બધા હારવા લાગ્યા. અને દેવતાઓ જ્યારે હારવા લાગ્યા અને એ દિવસે યુદ્ધનો વિરામ થયો ત્યારે ઇન્દ્ર અને ઇન્દ્રાણી, એ વખતે જે ઇન્દ્ર હતા એનું નામ હતું પુરંદર. શું નામ હતું ઇન્દ્રનું? પુરંદર. અને તેમના પત્ની જે ઇન્દ્રાણી કહેવાય એનું નામ હતું શચી. તો એ બંને પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે ગયા અને ગુરુને જઈને પ્રાર્થના કરી કે ગુરુજી, હવે અમારે મુશ્કેલી સર્જાણી છે, દાનવો સાથે યુદ્ધ ચાલે છે અને અમે ક્યારે હારી જઈશું એનું કાંઈ નક્કી નહીં. તો કંઈક રસ્તો બતાવો, કૃપા કરો કે આમાંથી અમારે કેમ નીકળવું. તો બૃહસ્પતિ તો દેવતાઓના ગુરુ હતા, એટલે એમણે ખૂબ કૃપા કરીને ઇન્દ્રાણીને કીધું કે તમે એક રક્ષાસૂત્ર લાવો અને હું એ રક્ષાસૂત્રની અંદર અથર્વ વેદના મંત્રોથી આને ભરી દઉં, અથર્વવેદના મંત્રો. અને પછી
એ મંત્ર જ્યારે હું ભરી દઉં ત્યારે એ રક્ષાનું સૂત્ર તમે પુરંદર નામના જે ઇન્દ્ર છે એને બાંધજો, અને આ પહેરીને જ્યારે ઇન્દ્ર યુદ્ધ કરવા જશે દાનવો સાથે ત્યારે એનો વિજય થશે. તો સૌ પ્રથમ સતયુગમાં આવો એક પ્રસંગ બન્યો હતો. તો ઇન્દ્રાણીએ બૃહસ્પતિએ મંત્રીને આપેલું રક્ષાસૂત્ર સૌ પ્રથમ કોને બાંધ્યું? ઇન્દ્રને બાંધ્યું. તો આમાં એક પત્નીએ પોતાના પતિની રક્ષા માટે એને રક્ષાસૂત્ર બાંધ્યું હતું, રાઈટ? અને પછી ઇન્દ્ર આ રક્ષાસૂત્ર ધારણ કરીને યુદ્ધ કરવા ગયા અને બધા દૈત્યોને બધા દેવતાઓએ હરાવી દીધા. તો આ પૌરાણિક કથા છે જે કયા પુરાણમાં આવે છે? ભવિષ્ય પુરાણમાં આવે છે. અને બૃહસ્પતિ જે દેવતાઓના ગુરુ હતા એમણે અથર્વ વેદના મંત્રો ભણ્યા હતા એટલે એનાથી એને પાવરફુલ બનાવી દીધું હતું એ રક્ષાસૂત્રને. તો જ્યારે આપણે પણ પોતાના કોઈ સગા સંબંધીઓની રક્ષા માટે એને રક્ષાસૂત્ર બાંધતા હોઈએ ત્યારે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની એ રીત છે કે સૌ પ્રથમ કોઈને પણ રક્ષાસૂત્ર બાંધતા પહેલાં આપણે ભગવાનને પ્રસાદીનું કરીએ, મંત્ર બોલીએ, અને બ્રાહ્મણો, આપણી સંસ્કૃતિ પ્રમાણે બ્રાહ્મણો બધા ભક્તોને રક્ષાસૂત્ર બાંધતા હોય, પત્નીઓ બાંધતા હોય, માતાઓ બાંધતા હોય, ભાઈઓ ને બહેનો બાંધતા હોય. તો મંત્રનો ઉચ્ચાર કરીને રક્ષાસૂત્ર બાંધે. એની પાછળ ભાવના એવી છે કે આ રક્ષાસૂત્ર હું તમને જે બાંધું છું એનાથી ભગવાન તમારું હર હંમેશા રક્ષણ કરે. આવી ભાવનાથી રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? અને જે દિવસે ઇન્દ્રાણી શચીએ પુરંદર નામના ઇન્દ્રને રક્ષાસૂત્ર બાંધ્યું હતું એ દિવસે તિથિ કઈ હતી? શ્રાવણ સુદ પૂર્ણિમા હતી. ખ્યાલ આવી ગયો? એટલા માટે આપણે શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો ઉત્સવ મનાવીએ છીએ. ક્લિયર? બહુ સરસ. હવે અમુક જગ્યાએ પુરાણોમાં એવું પણ લખેલું છે કે આ આખો પ્રસંગ દ્વાપર યુગમાં બન્યો હતો, અને અમુક જગ્યાએ લખ્યું છે કે સતયુગમાં બન્યો હતો. પણ પ્રસંગ તો બંને જગ્યાએ આનો આ જ છે. હવે સતયુગ પૂરો થયો અને પછી કયો યુગ આવે? ત્રેતાયુગ. ત્રેતાયુગમાં કુલ કેટલા વર્ષો હોય આપણા? 12,96,000. સતયુગમાં કેટલા હતા? 17,28,000. અને ત્રેતાયુગમાં કેટલા હોય? 12,96,000. એ ત્રેતાયુગનો કાળ ચાલતો હતો. અને એમાં તમે પ્રહલાદજીનું નામ સાંભળ્યું છે કોઈએ? હા, પ્રહલાદજી ભગવાનના બહુ મોટા ભક્ત થઈ ગયા. અને એ પ્રહલાદજીના ગ્રાન્ડસન, એમનું નામ હતું રાજા બલિ. તો એ બલિ રાજાને ત્રિલોકીનું રાજ જોઈતું હતું. શું જોઈતું હતું ધર્મેશભાઈ? ત્રિલોકીનું રાજ. તો ત્રિલોકીનું રાજ કંઈ એમને તો મળી ના જાય. એ વખતે તો કંઈ ઇલેક્શન નહોતા થતા. તો ત્રિલોકીનું રાજ લેવા માટે શું કરવું પડે? ઇન્દ્રને હરાવવા પડે. તો ઇન્દ્રને હરાવવા માટે અને ત્રિલોકીનું રાજ લેવા માટે બલિ રાજા એમના ગુરુ પાસે ગયા. એમના ગુરુનું નામ હતું શુક્રાચાર્ય. ગુરુ પાસે ગયા અને ગુરુને કીધું કે ગુરુજી, મારે તો ત્રિલોકીનું રાજ જોઈએ છે, તો તમે કંઈક ઉપાય બતાવો. તો ગુરુએ કીધું કે તમે 100 અશ્વમેધ યજ્ઞ કરો. કેટલા? 100 અશ્વમેધ યજ્ઞ કરો, અને યજ્ઞના અંતે તમે સંકલ્પ કરજો એટલે તમને ત્રિલોકીનું રાજ મળશે. બલિ રાજાએ યજ્ઞ ચાલુ કર્યા. 1, 2, 3, 4, 20, 25, 50 અને 90, 91, 92, 93, 99 અને 100મો યજ્ઞ પૂર્ણ થવા આવ્યો. હવે યજ્ઞ પૂરો થાય ત્યારે યજ્ઞની એક વિધિ હોય કે બ્રાહ્મણોને દાન કરવું પડે. શું કરવું પડે? તો બલિ રાજાએ સંકલ્પ કર્યો કે મારે બ્રાહ્મણોને દાન કરવું છે. તો ગામમાં જેટલા બ્રાહ્મણો હતા બધાને બોલાયા, અને બ્રાહ્મણો જે માંગે ને એ બધું ખૂબ આનંદપૂર્વક રાજી થઈને દાન કરતા હતા. બધા બ્રાહ્મણોને દાન અપાઈ ગયું. અને પછી બલિ રાજા પૂછવા લાગ્યા બધા ઋષિ મુનિઓને કે ભાઈ, જો બધા બ્રાહ્મણોને દાન અપાઈ ગયું હોય તો આપણે આ 100મો અશ્વમેધ યજ્ઞ પૂર્ણ કરીએ અને આપણે જે ઈચ્છાથી આ યજ્ઞ કર્યો છે એનું ફળ પ્રાપ્ત કરીએ. એવામાં ભગવાન વિષ્ણુ વામનનો અવતાર લઈને બલિ રાજાના ત્યાં પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે બલિ રાજા, હું પણ બ્રાહ્મણ છું ને મારે દાન લેવાનું બાકી રહી ગયું છે.
બલિરાજા ખૂબ આનંદ પામ્યા કે ઓહો હો, ચાલો સારું થયું, આ બ્રાહ્મણે મને સામેથી કહી દીધું કે મારે દાન લેવાનું બાકી રહી ગયું છે. જો આને દાન આપ્યા વગર જો યજ્ઞ પૂરો કરી દીધો હોત તો જોઈએ એવું ફળ મળત નહીં. ખૂબ રાજી થયા અને વામનજીને કીધું કે બોલો તમારે દાનમાં શું જોઈએ છે. તો વામનજી કે મારે બહુ ઝાઝું દાન તો તમારી પાસે કંઈ જોઈતું નથી, માત્ર 3 પગલાં પૃથ્વી જોઈએ છે. વામનનો સંસ્કૃતમાં અર્થ થાય જેની હાઇટ શોર્ટ હોય ને એને શું કહેવાય? વામન. તો ભગવાન વિષ્ણુ વામન અવતાર ધારીને આવ્યા હતા, એટલે એમની હાઇટ કેવી હતી? નાની હતી. ભલે અવતાર ભગવાનનો હતો પણ હાઇટ નાની હતી. તો નાના અમથા ભગવાન 3 પગલાની માંગણી કરે છે. તો 3 પગલાં તો બહુ કેટલા થાય વિજયભાઈ? તમે પ્રોપર્ટીનો બિઝનેસ કરો છો તો કોઈ છોકરું 3 પગલાં આમ માપે તો કેટલા ફૂટ થાય? આશરે 3 ફૂટ થાય કે 5 ફૂટ થાય, બહુ 6 કે 10 ફૂટ થાય, એનાથી વધારે તો હોય નહીં. તો બલિરાજા હસવા લાગ્યા. બલિરાજાને એમ થયું કે તમે મારી પાસે માંગીને 3 ડગલા પૃથ્વી માંગી, અને કહેવા લાગ્યા કે હે વામનજી, આટલું નહીં, તમારે હજુ પણ માંગવું હોય માંગી લો. આજે હું બહુ રાજી છું, મારા 100 અશ્વમેધ યજ્ઞ પૂરા થવાના છે અને હું ત્રિલોકીનો રાજા બનવાનો છું. તો વામનજી કે કશો વાંધો નહીં બલિરાજા, તમે બધું તમારી પાસે રાખો, મને માત્ર ને માત્ર 3 ડગલા પૃથ્વી આપો. અને બલિરાજા કે તો કશો વાંધો નહીં, મેં તો તમને કીધું જોઈએ લઈ લો, પણ હવે તમારે 3 જ ડગલા જોઈએ છે તો મારે કંઈ બહુ આગ્રહ કરાય નહીં. અને પછી જળ લીધું અને જળ લઈને જેવું પ્રતિજ્ઞા કરવા ગયા, એમના ગુરુ શુક્રાચાર્ય ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી, આ તો સ્વયં વિષ્ણુ અવતાર ધારણ કરીને મારા શિષ્ય પાસેથી ત્રિલોકીનું રાજ પડાઈ લેવા માટે આવ્યા છે. તો શુક્રાચાર્યએ શું કર્યું? માખીનું રૂપ લઈને એ જે પાત્રમાંથી જળ લેવાનું હોય સંકલ્પ કરવા માટે એની નાળમાં ઘૂસી ગયા કે જેથી કરીને પાણી બહાર આવે નહીં. તો બલિરાજાએ પાણી બહાર ના આવ્યું ને તો નીચે સળી પડી હશે, સળી પકડીને એ કાણામાં નાખી. તો શુક્રાચાર્યને આંખમાં વાગી ગઈ, લોહી લુહાણ થઈ ગયા અને બહાર નીકળ્યા માખી રૂપે ને પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવી ગયા. અને ગુસ્સે થઈને બોલ્યા કે બલી, તારું મગજ ભમી ગયું છે, તું ઓળખતો નથી, આ તો સ્વયં વિષ્ણુ આવ્યા છે અને તારી પાસેથી બધું છીનવી લેશે. બરાબર? અને બલીને બહુ ખીજાયા. હવે કોઈ શિષ્ય પોતાના ગુરુનું ન માને તો ગુરુ શું કરે? એને શ્રાપ આપે. બરાબર? પણ તેમ છતાંય એવી શ્રાપની બીક ન રાખ્યા છતાંય બલિરાજા પ્રહલાદના પૌત્ર હતા. પૌત્ર મીન્સ ગ્રાન્ડસન, એટલે એનામાં પણ ભક્તિનો અંશ હતો. તો એને એમ થયું કે મારા ઘરે સ્વયં જો ભગવાન દાન માંગવા માટે આવ્યા હોય તો હું કેટલો ભાગ્યશાળી કહેવાઉં. તો બલીએ કીધું કે ગુરુજી તમે કોઈ ચિંતા કરશો નહીં, જો આ સ્વયં વિષ્ણુ હોય તો આ અનંત કોટી બ્રહ્માંડમાં મારા જેવો કોઈ ભાગ્યશાળી નહીં કે ભગવાન સ્વયં મારા ત્યાં દાન લેવા માટે આવ્યા છે, તો હું તો દાન આપીશ જ. એમ કરીને એણે સંકલ્પ કર્યો અને જળ પૃથ્વી માથે નાખી દીધું અને કીધું કે વામનજી તમારી જેટલી ઈચ્છા હોય એટલી તમે તારે પૃથ્વી લઈ લો. વામનજી કે ના 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 ના, મેં તમને કીધું તું સંકલ્પ લેતા પહેલા કે મારે તો માત્ર 3 પગલાં જ પૃથ્વી જોઈએ છે, એટલા માટે હું તો માત્ર 3 ડગલા જ પૃથ્વી લઈશ. પછી વામનજી પોતાનું સ્વરૂપ વધારવા લાગ્યા, એટલું બધું વધાર્યું કે જ્યારે આપણે રામાયણનું ને હનુમાનજીની બધી ચરિત્ર સાંભળ્યા હતા, અને હનુમાનજી ખબર છે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું, તો વામનજીના સ્વરૂપ આગળ તો હનુમાનજીનું સ્વરૂપ કાંઈ ના કહેવાય, એવડું મોટું સ્વરૂપ ધારણ કર્યું. કોણે? વામન ભગવાને. એટલું મોટું ધારણ કર્યું કે વામન ભગવાનનો એક પગ આખા પૃથ્વીના ગોળા ઉપર આવી ગયો. માનો કે પૃથ્વીનો ગોળો આવડો હોય અને એની ઉપર આમ પગ મૂકે તો આખી સરફેસ વામન ભગવાનના પગથી કવર થઈ જાય ને એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું. કોણે? વામન ભગવાને. એક પગ પૃથ્વી ઉપર અને પછી બીજો પગ ઉચકીને આખું સ્વર્ગ ને આકાશ બધું લઈ લીધું. હવે બલિરાજાને કહેવા લાગ્યા કે બલિરાજા બોલો ત્રીજો પગ ક્યાં મૂકું? બલિરાજા મૂંઝાઈ ગયા. હવે મૂંઝાઈ ગયા, પોતે અસુર કુળમાં હતા, એમની સાથે આવો અન્યાય થઈ રહ્યો હતો, તો પણ એમણે જરાય અવળું ન લીધું. શું કર્યું? અવળું ના લીધું. એમ ના વિચાર્યું
કે આવા કેવા વિષ્ણુ ભગવાન તમે, કે પહેલાં જ્યારે મારી પાસે માંગ્યું ત્યારે આવડું સ્વરૂપ હતું, અને જ્યારે મેં પ્રતિજ્ઞા લઈ લીધી ત્યારે આવડા મોટા થઈ ગયા. આ તો તમે મારી સાથે દગો કર્યો. મારા ગુરુ મને કહેતા હતા એ મેં વાત માની નહીં. આવી રીતે કોઈ અવળા વિચાર એમણે કર્યા નહીં. આ બલિરાજાની મહાનતા છે. શું છે? બલિરાજાની મહાનતા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી હરિચરિત્રામૃત સાગર નામનો એક ગ્રંથ છે, આધારાનંદ સ્વામી લિખિત. એની અંદર આધારાનંદ સ્વામી એક ચોપાઈ લખી છે, બલિતા કુતાવે બહુરીતા તો વામન કિય રુચિ ન કરીતા જ્યું જ્યું તાવે ત્યું ગુણ હિલીના આપ મેં અવગુણ બહુત હિચીના. આવી ચોપાઈ કોણે લખી છે? આધારાનંદ સ્વામી. આનો મતલબ એવો થાય, બલિ તાકુ તાવે બહુરીતા. વામન ભગવાને બલિરાજાનું અનેક પ્રકારે ટેસ્ટિંગ કર્યું. શું કર્યું? અનેક પ્રકારે ટેસ્ટિંગ કર્યું. તાવા મીન્સ આપણે લોઢી ઉપર રોટલી તાવીએ ને, એમ બલિરાજાનું કોણે ટેસ્ટિંગ કર્યું? ભગવાને અનેક પ્રકારે. બલિ તાકુ તાવે બહુરીતા તો વામન કી અરુચિ ન કરીતા. વામન ભગવાનની જરાય અરુચિ ન કરી, અવગુણ ન લીધો. શું ન કર્યું? જરાય અવગુણ ન લીધો. બલિ તાકુ તાવે બહુરીતા તો વામન કી અરુચિ ન કરીતા જ્યું જ્યું તાવે ત્યું ગુણ હી લીધા. જેમ જેમ તાવતા ગયા ભગવાન બલિરાજાને, એમ એણે શું કર્યું? ગુણ જ લેતા ગયા, ગુણ જ લેતા ગયા. એમ ના વિચાર્યું કે હા ભગવાન થઈને આવું કરે છે મારી જોડે, આમ કરે છે, તેમ કરે છે, એવું કશું જ ના વિચાર્યું. શું વિચાર્યું? કે ઓહો હો કેવા ભગવાન, મારા ત્યાં ભિક્ષા માંગવા આવ્યા, આમ કર્યું, આમ કર્યું. ભગવાનના બધા ગુણ જ વિચાર્યા કર્યા. બલિ તાકુ તાવે બહુરીતા તો વામન કી અરુચિ ન કરીતા જ્યું જ્યું તાવે ત્યું ગુણ હિલીના આપ મેં અવગુણ બહુત હિચીના. અવગુણ ક્યાં જોયા? માત્ર પોતામાં જોયા. વામન ભગવાનમાં એક પણ અવગુણ જોયો નહીં. બધા અવગુણ ક્યાં જોયા? પોતામાં. કે હું રાક્ષસ છું, મારે આવા ખોટા સંકલ્પ છે, કોકનું પડાઈ લેવાની ઈચ્છા છે, ને આમ તેમ પોતામાં અવગુણ જોયા કર્યા, અને ભગવાનમાં માત્ર ને માત્ર ગુણ જોયા કર્યા. આવી એને ભાવના થઈ અને ભગવાનને હાથ જોડીને ભગવાનના ચરણમાં પડી ગયા અને ભગવાનને કહેવા લાગ્યા કે હે પ્રભુ, મેં તમને 3 પૃથ્વી દાનનું વચન આપ્યું છે અને હું એ વચન પૂરું નથી કરી શકતો, તો મને ખૂબ દુઃખ થાય છે. એક પગ તમે પૃથ્વી ઉપર મૂક્યો, એક પગે કરીને આખું આકાશ, સ્વર્ગલોક બધું લઈ લીધું. હવે ત્રીજો પગ મુકાવો ક્યાં, એનું મને કંઈ સૂઝતું નથી. તો હે પ્રભુ, તમારો ત્રીજો પગ મારા મસ્તક ઉપર મૂકો. શું કીધું બલિરાજાએ? મારા માથા ઉપર ત્રીજો પગ મૂકો. તો ભગવાન કે કશો વાંધો નહીં. ત્રીજો પગ બલિરાજાના માથા ઉપર મૂક્યો, અને આવડો મોટો ભારે પગ કોકના માથા ઉપર પડે તો એ માણસની શું હાલત થાય? બરાબર. પગ માથા ઉપર મૂક્યો તો બલિને એટલું બધું વજન આવ્યું, એટલું બધું વજન આવ્યું કે બલિ ધક્કો વાગીને પાતાળમાં જતા રહ્યા. ક્યાં જતા રહ્યા? પાતાળમાં જતા રહ્યા. પાતાળમાં જતા રહ્યા તો પણ હજુ તો અવળું નથી લેતા. આટલું જો બધું, આખી પૃથ્વીનું રાજ લઈ લીધું, સ્વર્ગનું રાજ લઈ લીધું, આટલું બધું અપમાન થઈ ગયું, 100 અશ્વમેધ યજ્ઞ કર્યા હતા, એ બધા પાણીમાં ફરી ગયા, ગુરુને બાડા કરી નાખ્યા, તોય હજુ અવળું નથી લેતા. અને પાતાળમાં નાખી દીધા વિજયભાઈ, તો પણ ભગવાનને હાથ જોડીને એમ પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમારા કોમળ ચરણારવિંદને મારા કાંટા જેવા વાળ વાગ્યા હોય તો મને ક્ષમા કરજો. વિચાર કરો બલિરાજાની ભક્તિ. શું કહે છે ભગવાનને? કે જો તમારા કોમળ ચરણારવિંદને મારા કાંટા જેવા વાળ વાગ્યા હોય તો મને ક્ષમા કરજો. આવી બલિરાજાની ભક્તિથી ભગવાન ખૂબ પ્રસન્ન થયા. શું થયું? ખૂબ પ્રસન્ન થયા. અને પ્રસન્ન થઈને બલિરાજાને કહેવા લાગ્યા, જો બલિરાજા પાસેથી બધું લઈ લેવા આવ્યા હતા, બલિરાજા પાસેથી બધું છીનવી લેવું હતું, પણ બલિરાજાએ બધું સવડું લીધું અને ભક્તિભાવ જાળવી રાખ્યો, તો ભગવાન એને વશ થઈ ગયા. શું થઈ ગયું? ભગવાન વશ થઈ ગયા અને બલિરાજાને કહેવા લાગ્યા કે બલિરાજા, હું તમારી ઉપર ખૂબ પ્રસન્ન થયો છું, માંગી લો તમારે જે માંગવું હોય. બરાબર. તો બલિરાજા એમ ના કીધું કે મારું તમે જે જે લઈ લીધું છે પાછું આપી દો. શું કીધું હશે? બોલો, કોણ કહેશે મને? બલિરાજાએ ભગવાનને એમ કીધું કે હે પ્રભુ, જો તમે મારી પર પ્રસન્ન થયા હો
તો હંમેશા મારી સાથે રહો. શું કીધું? હંમેશા મારી સાથે રહો. જો તમે મારી સાથે રહો તો મને ક્યારેય ખરાબ ઘાટ થાય નહીં, મને માયા પીડી શકે નહીં, અને મને તમારા જેવા પ્રભુની સેવા કરવા ક્યાંથી મળે? તો તમે મારી સાથે રહો. તો ભગવાન કહે તથાસ્તુ. રાજી થઈને ભગવાને આશીર્વાદ આપી દીધા. અને મહારાજે એમ કીધું કે અમે તમારી સાથે તો રહેશું, પણ તમારા દ્વારપાળ બની રહેશું અને તમારી સેવા કરશું અમે. કોણ કોણ આવું કહે છે? ભગવાન સ્વયં બલિરાજાની ભક્તિથી વશ થઈ ગયા અને એને એમ કહે છે કે અમે તમારી સેવા કરશું. કેવી રીતે? દ્વારપાળ બનીને રહેશું. તો જે ભગવાન તમે ગમે તે સાધન કરો, વ્રત કરો, તપ કરો, માળા કરો, જપ કરો અને વશ ન થાય, એ આપણી પરાભક્તિથી વશ થઈ જાય. શેનાથી વશ થાય? પરાભક્તિ. હલો. તો ભગવાન બલિરાજાની પરાભક્તિથી વશ થયા, એના ત્યાં દ્વારપાળ બનીને રોકાયા, અને એને બીજું વરદાન એ આપ્યું કે અત્યારે જે ઇન્દ્ર છે એ ઇન્દ્રનું જ્યારે આયુષ્ય પૂરું થાય ત્યારે આવતા ઇન્દ્ર તમે બનશો. જો એની ઈચ્છા પણ પૂરી થઈ ગઈ. જોયું? તો ભગવાનનું કામ, મોટા સંતનું કામ આવું છે કે આપણે એમની પાસે જઈને ઈચ્છા કરીએ ને તો તરત આપણી ઈચ્છા પૂરી કરે નહીં. અને જો આપણે ભક્તિભાવ રાખીએ અને એ આપણી સાથે ગમે તેવી પરિસ્થિતિ ઊભી કરે, આપણને ગમે તેટલા ભીડામાં લે, પણ જો આપણે સવડું જ લીધા કરીએ અને ભગવાનની ભક્તિમાં વધારો જ કર્યા કરીએ તો ભગવાન આપણી ભક્તિએ કરીને આપણને વશ થઈ જાય. શું થઈ જાય? વશ થઈ જાય. પછી વશ થઈ જાય એટલે આપણી બધી ઈચ્છાઓ પૂરી કરી દે. પણ આપણે એમની આગળ જઈને જીદ કરીએ કે મને અમેરિકાનો પ્રેસિડેન્ટ બનાવી દો, તો કંઈ ના બનાવે. બરાબર? શું કરવું પડે? ભક્તિ કરવી પડે. અને ભક્તિએ કરીને ભગવાન વશ થાય છે. તો આવું અદ્ભુત કાર્ય કોણે કર્યું? બલિરાજાએ કર્યું. હવે અહીંયા આટલે પૂરું નથી થતું. હવે ભગવાન તો અહીંયા રોકાઈ ગયા બલિરાજાના ત્યાં. તો આ લક્ષ્મીજી બેઠા છે ને, એ ચિંતામાં આવી ગયા કે મને હમણાં એવું કહીને ગયા હતા કે 15-20 મિનિટમાં આવું, આ કેમ આયા નહીં? બરાબર? તો શોધખોળ ચાલુ કરી. ત્રિલોકીમાં બધી જગ્યાએ કૈલાસ પર મોકલ્યા, અને સત્યલોકમાં મોકલ્યા, અને બધી જગ્યાએ બધા માણસોને મોકલ્યા, પણ ભગવાન ક્યાંય મળે નહીં. પછી એક કરતા બધા લોકમાં બધા માણસોને મોકલ્યા, અને પછી માણસો જ્યારે છેલ્લે પાતાળમાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે વિષ્ણુ ભગવાન તો અહીંયા બલિરાજાના ત્યાં દ્વારપાળ થયા છે. પછી લક્ષ્મી માતાને એમ થયું કે હવે અમને ગમે તેમ કરીને છોડાવવા પડશે. તો છોડાવવા માટે લક્ષ્મી માતા બલિરાજા પાસે ગયા, અને બલિરાજાની પાસે જઈને રુદન કરવા લાગ્યા. બલિરાજા કહેવા લાગ્યા કે હે દેવી, તમે શું કરવા રોવો છો? ત્યારે લક્ષ્મી માતાના રૂપે નહોતા ગયા, સામાન્ય સ્ત્રીના રૂપે ગયા હતા, અને કહેવા લાગ્યા કે હે દેવી, તમે શું કરવા રોવો છો? તો બલિરાજાને લક્ષ્મી માતા કહેવા લાગ્યા કે મારે કોઈ ભાઈ નથી અને મારી રક્ષા કરવા વાળો કોઈ ભાઈ નથી, એટલા માટે હું રોઉં છું. તો બલિરાજા કહે કે એમાં શું ચિંતા કરો છો? લાવો, આજથી હું તમારો ભાઈ, લો મારો હાથ ને મને રક્ષા બાંધો. લક્ષ્મી માતાએ બલિરાજાને રક્ષા બાંધી. બલિરાજા રાજી થયા, અને રાજી થઈને કહેવા લાગ્યા કે હે દેવી, તમારી શું ઈચ્છા છે? તમે જે ઈચ્છા હોય તે કહો, હું પૂરી કરું. પછી લક્ષ્મી માતાએ ફરીથી પોતાના ઓરિજિનલ રૂપમાં આવી ગયા અને કહેવા લાગ્યા કે બલિ, મારા ભાઈ, આ તમે જેમને દ્વારપાળ તરીકે તમારી સેવામાં રાખ્યા છે, મારા પતિ છે, અને એમના વગર મને સૂનું સૂનું લાગે છે, તો તમે એમને છૂટા કરો. તો બલિરાજા કે કશો વાંધો નહીં બેન, તમે જેમ રાજી થાવ તેમ. એમ કરીને બલિરાજાએ વિષ્ણુ ભગવાનને પોતાની પાસેથી છૂટા કર્યા, અને લક્ષ્મી માતા એમને પાછા ક્યાં લઈ ગયા? ક્ષીરસાગરે લઈ ગયા. રાઈટ? એમના લોકમાં. તો આ કથા કયા યુગની છે? ત્રેતા યુગની. પહેલી આપણે ઇન્દ્ર અને ઇન્દ્રાણીની કથા કયા યુગની સાંભળી? સતયુગની સાંભળી. પછી ત્રેતા યુગની આ કથા સાંભળી. હવે આવશે દ્વાપર યુગની વાત. ઓકે? દ્વાપર યુગમાં કેટલા વર્ષ હોય? 8,64,000. સતયુગમાં કેટલા હતા? 17,28,000. ત્રેતા યુગમાં કેટલા હતા? 12,96,000. હવે દ્વાપર યુગમાં કેટલા વર્ષ હોય? 8,64,000. દ્વાપર યુગ ચાલતો હતો, અને શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર આ પૃથ્વી ઉપર થયેલો હતો.
શ્રી કૃષ્ણ ભગવાન એક દિવસ રાજી થઈને પાંડવોને દર્શન દેવા માટે ઇન્દ્રપ્રસ્થ જાય છે. કઈ જગ્યાએ જાય છે? ઇન્દ્રપ્રસ્થ. ઇન્દ્રપ્રસ્થમાં પાંડવો, દ્રૌપદી ને બધા રહેતા હોય છે. કેમ કે એ લોકોને દુર્યોધન સાથે ડખો થઈ ગયો, એટલે પછી એની માટે ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું ને ત્યાં ભગવાન એ લોકોને દર્શન દેવા ગયા. દર્શન દેવા ગયા તો આપણા ત્યાં કોઈક મહેમાન આવે તો આપણે એને કંઈક જમાડીએ ને. તો આ પાંડવોએ કૃષ્ણ ભગવાનને શેરડી જમાડી. તો શેરડી ફોલતા ફોલતા એની ફાંસ ભગવાનને વાગી ગઈ અને લોહી નીકળવા લાગ્યું. શું થયું? લોહી નીકળવા લાગ્યું. તો ભગવાન પ્રત્યે દ્રૌપદીજીને અને પાંડવોને એટલો બધો પ્રેમ હતો, ભાવ હતો કે દ્રૌપદીએ 1 સેકન્ડ પણ વિચાર્યા વગર પોતાની સાડીને છેડો ફાડીને કૃષ્ણ ભગવાનના હાથ ઉપર પાટો બાંધી દીધો. આવો પાટો બાંધેલો જોઈ શ્રી કૃષ્ણ ભગવાન દ્રૌપદીજી ઉપર ખૂબ રાજી થયા અને દ્રૌપદીજીને આશીર્વાદ આપ્યા કે હે દ્રૌપદી, તમને મારા પ્રત્યે ખૂબ ભાવના છે અને ભાવનાને વશ થઈને તમે તમારી કિંમતી સાડી ફાડીને મને પાટો બાંધી દીધો છે. તો હું તમને જ્યારે જીવનમાં ક્યારેક બહુ ભારે સંકટ આવે ત્યારે હું તમારી રક્ષા કરીશ. આવું કોને કોને વરદાન આપ્યું? કૃષ્ણ ભગવાને કોને આપ્યું? દ્રૌપદીજીને વરદાન આપ્યું. આ બધી વાત કયા યુગની છે? દ્વાપર યુગની. અત્યારે કયો યુગ ચાલે છે? કળિયુગ ચાલે છે. દ્વાપર યુગને અત્યારે કેટલા વર્ષ થઈ ગયા? 5128 વર્ષ થઈ ગયા જ્યારે કૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર હતા. રાઈટ? તો 5128 વર્ષ પહેલાની આ કથા છે કે કૃષ્ણ ભગવાન ઇન્દ્રપ્રસ્થ ગયા હતા અને દ્રૌપદીજીએ પાટો બાંધી દીધો હતો. કૃષ્ણ ભગવાનને પાટો બાંધી દીધો અને પછી કૃષ્ણ ભગવાને ખૂબ આનંદ કર્યો અને પછી આશીર્વાદ આપીને, પાંડવોને આશીર્વાદ આપીને પોતાના સ્થાનમાં પાછા પધાર્યા. એમનું સ્થાન કયું? દ્વારકા. દ્વારકા પધાર્યા. પછી ઘણા વર્ષો પછી કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ થયું. ત્યાં પાંડવોની સામે કૌરવો લડતા હતા. એની પહેલા જ્યારે યુદ્ધની બધી શરૂઆત થતી હતી એની પહેલા કૌરવોએ પાંડવો પાસેથી એનું બધું જ છીનવી લેવા માટે ષડયંત્ર રચ્યું. દુર્યોધન, મામા શકુની, દુશાસન ને બધા ભેગા થઈને આ ષડયંત્ર રચ્યું અને ષડયંત્ર રચીને પાંડવોને કીધું કે તમે અમારા ત્યાં આવો અને આપણે શતરંજ રમીએ. બરાબર? ચોકટાબાજી કરીએ. એવું બધું એમણે ધંધો ચાલુ કર્યો. એટલા માટે ભગવાને આપણને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે ભગવાન સ્વામિનારાયણના જે ભક્તો હોય એ લોકોએ ક્યારેક ગેમ્બલિંગ કરવું નહીં. બરાબર? પણ એ વખતે કૃષ્ણ ભગવાને કાંઈ કીધું નહીં હોય ને આ લોકોને ગેમ્બલિંગ કરવામાં, રાજા હતા એટલે તો કરતા હોય, એને એમ કે બહુ લૂંટાઈને બહુ હું લૂંટાઈ જવાનું. બરાબર? તો જુકટું રમવા બેઠા અને લૂંટાતા બધું લૂંટાઈ ગયું અને છેલ્લે દ્રૌપદીને પણ દાવ પર લગાડી દીધા અને દુશાસન, દ્રૌપદીને પાંડવો હારી ગયા એટલે દુર્યોધને દુશાસનને આજ્ઞા કરી કે જા દ્રૌપદીને ઢસડીને આ સભામાં લઈ આય. હવે દ્રૌપદી તો પાંડવોના રાણી હતા, પત્ની હતા. તો એને એમ કે આ કોણ જે મને બોલાવીને મારી ઉપર બળજબરી કરીને સભામાં લઈ જાય? તો એણે ના પાડી બહુ. તો દુશાસન એને ખેંચીને સભામાં લઈ ગયા અને બધા કૌરવો ને ભીષ્મ પિતા ને દ્રોણાચાર્ય ને કૃપાચાર્ય ને આંધળા કોણ હતા? ધૃતરાસ ને બધા ત્યાં બેઠા હતા. બધાની હાજરીમાં દુશાસન દ્રૌપદીજીનું ચીરહરણ કરવા લાગ્યા, એની સાડી ખેંચવા લાગ્યા. અને દ્રૌપદીજીએ પોતાના પતિઓ સામે જોયું, ભીષ્મ પિતામહ સામે જોયું, કોઈએ કોઈ પ્રકારે મદદ કરી નહીં. પણ છેલ્લે એને યાદ આવ્યું કે હવે ભગવાનને યાદ કરીએ, તો પોતાના ભાઈને યાદ કર્યા. એમના ભાઈ કોણ હતા? યુગ કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાનને યાદ કર્યા અને તરત કૃષ્ણ ભગવાન પ્રગટ થયા અને પેલો સાડીનો છેડો ફાડીને જે પાટો બાંધી દીધો હતો ને એની અંદર જેટલા તાર હતા એટલા ચીર કૃષ્ણ ભગવાને દ્રૌપદીના પૂર્યા. દુશાસન ખેંચ્યા જ કરે, તાકો પૂરો થાય જ નહીં. એવડો મોટો તાકો ભગવાને સપ્લાય કર્યો. બરાબર? તો આ કયા યુગની વાત આવી? દ્વાપર યુગની. તો રક્ષાબંધનને સંબંધિત આપણા હિન્દુ સંસ્કૃતિમાં આવા અલગ અલગ ચરિત્રો છે. જો
પહેલામાં પત્નીએ પતિને રક્ષા બાંધી હતી, બીજામાં બહેને ભાઈને બાંધી હતી, ભક્તે ભગવાનને બાંધ્યા હતા, બલિરાજા ભક્તે પોતાની ભક્તિરૂપી ભાવનાથી ભગવાનને બાંધ્યા હતા, ત્રીજામાં દ્રૌપદીજીએ કૃષ્ણ ભગવાનને બાંધ્યા. પછી જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કીધું કે આ યુદ્ધમાં તમે હારી જશો એટલે તમે છે ને કુંતા માતા પાસે રક્ષાસૂત્ર બંધાઈ આવો. તો એવી રીતે કુંતા માતાએ પોતાના પુત્ર કોને, યુધિષ્ઠિરને પણ રક્ષાસૂત્ર બાંધ્યું હતું, અને પોતાના પુત્રના પુત્ર અભિમન્યુ કોના પુત્ર હતા? અર્જુનજીના. તો એને પણ રક્ષાસૂત્ર કુંતા માતાએ બાંધ્યું હતું. આ બધી કથાઓ આપણા હિન્દુ સંસ્કૃતિના ગ્રંથો પુરાણોમાં તમને જોવા મળે. આજ સુધી આપણે રક્ષાબંધન તો ઘણી બધી મનાઈ હશે, પણ આવા બધા ચરિત્રો ક્યારે સાંભળ્યા હતા? નતા સાંભળ્યા. તો આ બધા ચરિત્રો આપણે યાદ રાખવા, અને આપણા ઘરમાં જે નાના નાના બાળકો હોય એને આ બધા ચરિત્રો કહેવા, તો એ લોકોને આપણી હિન્દુ સંસ્કૃતિમાં આપણે જે બધા તહેવારો મનાવીએ છીએ એના વિશેનું કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય. નહીંતર એને તો વેલેન્ટાઇન ડે ખબર હોય, ફાધર્સ ડે ખબર હોય, મધર્સ ડે ખબર હોય, પણ રક્ષાબંધનમાં શું હોય એ ખબર પડે નહીં. રાઈટ? તમે વેલેન્ટાઇન ડે ને નહીં શીખવાડો ને તો એ શીખી જશે, બરાબર? પણ આ બધું થોડુંક આપણે શીખવાડવું પડે. ખ્યાલ આવ્યો? પછી આપણા સંપ્રદાયમાં જીવા ખાચર, જેમ દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને વાગી ગયું હતું ને બાંધ્યું હતું, એવી રીતે જીવા ખાચર જે દાદા ખાચરના કાકા હતા, એમણે જ્યારે ભગવાનને હાથે લોહી નીકળ્યું ત્યારે પોતાના માથે બહુ ભારે મંડીલ બાંધેલું હતું, ભારે વસ્ત્રની, એ તરત ખોલી નાખી અને એનો છેડો ફાડીને ભગવાન સ્વામિનારાયણના હાથે બાંધી દીધું. પછી ભગવાન તો એનો એ ગુણ યાદ રાખ્યો, કોનો? જીવા ખાચરનો. અને જ્યારે જીવા ખાચર મરવા પડ્યા ત્યારે ભગવાન એની પાસે ગયા. એણે બહુ પાપ કર્યા હતા. સ્વયં સ્વામિનારાયણ ભગવાનને મારી નાખવા માટેના કાવતરા કર્યા હતા. કેમ કે એને દાદા ખાચર સાથે ઈર્ષા હતી. તો જ્યારે જીવા ખાચર મરવા પડ્યા ત્યારે એને બહુ દુઃખ થયું કે મેં તો ભગવાનને મારી નાખવા માટેના કાવતરા કર્યા હતા, તો મારું કલ્યાણ કઈ રીતે થશે? પણ ભગવાને એણે જે ભૂલો કરી હતી એ બધી જોઈ નહીં, પણ એણે ભગવાનને સુખ થાય એટલા માટે પોતાનું કિંમતી મંડીલ ફાડીને ભગવાનને હાથે પાટો બાંધી દીધો હતો ને, એ ભગવાનને યાદ આવ્યું. તો ભગવાન એની પાસે ગયા, જીવા ખાચરને કીધું, જીવા ખાચર તમે કોઈ ચિંતા કરશો નહીં. 3 વાર જીવા ખાચરના હાથમાં તાળી દીધી અને કીધું કે અક્ષરધામનો અધિપતિ હું છું અને હું તમને અક્ષરધામ આપીશ, તમે જરાય ચિંતા કરશો નહીં. તો આવું એક બંધનનું ચરિત્ર આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ છે. પછી જે આપણે શિક્ષાપત્રી વાંચીએ છીએ એમાં મયારામ ભટ્ટનો શ્લોક આવે છે, બરાબર? ભગવાન 3જા કે 4થા શ્લોકમાં મયારામ ભટ્ટની વાત કરે છે. એ મયારામ ભટ્ટ રામાનંદ સ્વામીને વારંવાર રક્ષા બાંધતા, જે એમના ગુરુ હતા. મયારામ ભટ્ટના ગુરુ કોણ હતા? રામાનંદ સ્વામી. તો જ્યારે રામાનંદ સ્વામીને રક્ષા બાંધે ત્યારે રામાનંદ સ્વામીએ રાજી થઈને મયારામ ભટ્ટને આશીર્વાદ આપ્યા હતા કે હે મયારામ ભટ્ટ, જો આ થાંભલો છે એ થાંભલાને ક્યારે કોઈ ઘાટ થાય, સંકલ્પ થાય તો તમને થાય. તો આપણે ભગવાનને રક્ષા બાંધીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન આપણા બધા ભાવ પૂરા કરે. એવી રીતે કરજીસણના ગોવિંદભાઈ હતા. એ પણ દર રક્ષાબંધને મહારાજ જે ગામમાં હોય એ ગામમાં જઈને ભગવાનને રક્ષા બાંધતા, અને ભગવાનની રક્ષા થાય, ભગવાનને ક્યારેય કોઈ તાવ ના આવે, બીમાર ના પડે, કોઈ પ્રકારે હેરાન ના થાય, એ બધા પ્રકારની પ્રાર્થના કરતા અને સામે ભગવાન એનું રક્ષણ કરતા. તો આવા અનેક ચરિત્રો છે. આપણા સંપ્રદાયની મેં પહેલાં જ વાત કરી કે એવી ટ્રેડિશન છે કે આપણે કોઈને રક્ષાસૂત્ર બાંધતા પહેલાં શું કરીએ? ભગવાનને ધરાઈએ. અને જ્યારે ભગવાનને આપણે ધરાઈએ ત્યારે ભગવાનની આગળ આપણે પ્રાર્થના કરવાની કે હે ભગવાન, અમે ક્યારેય કોઈ પ્રકારનું પાપ ન કરીએ એવું અમારું રક્ષણ કરજો. બરાબર? ભગવાન અને સંતો તમે બધા ભેગા થઈને અમને એવા આશીર્વાદ આપજો કે ક્યારેય અમે કોઈ પ્રકારના પાપમાં પડીએ નહીં. હવે હિન્દુ સંસ્કૃતિમાં એવી ટ્રેડિશન છે કે જ્યારે આપણે કોઈને રક્ષા બાંધીએ ત્યારે ભવિષ્ય પુરાણનો એક શ્લોક છે, એ શ્લોક
બોલીને રક્ષા બાંધવામાં આવતી હોય છે. તો આપણે તો જ્યારે રક્ષા બાંધતા હોઈએ ત્યારે કંઈ બોલ્યા વગર અમુક લોકો બાંધી દેતા હોય, અને બ્રાહ્મણો હોય એ શ્લોક બોલીને બાંધતા હોય. તો આપણે આજે શ્લોક જોવો છે અને શ્લોકનું ગાન કરવું છે, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ કે આજે અથવા આજ પછી આપણે કોઈને પણ રક્ષા બાંધવાની થાય તો આ શ્લોક બોલીને આપણે રક્ષા બાંધી શકીએ. રીત ભાત પ્રમાણેની વાત છે. ઓકે, તો હું બોલાવડાવું, સ્ક્રીનમાં તમને દેખાય તો મારી સાથે સાથે બોલજો. યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલઃ યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ પ્રતિબધ્નામિ રક્ષે માચલ માચલ રક્ષે માચલ માચલ. આ શ્લોકનો અર્થ એવો થાય કે જે રક્ષાએ કરીને બલિરાજાએ ભગવાનને બાંધ્યા હતા, બરાબર, અથવા જે રક્ષાસૂત્ર બલિરાજાને બાંધવામાં આવ્યું હતું તે જ રક્ષાસૂત્રથી હું તમને બાંધું છું. અને ભગવાન જેમ તમે બલિરાજાની પાસે અખંડ રહ્યા હતા, એની રક્ષા કરવા માટે રહ્યા હતા, એમ મારી પાસે પણ રહેજો. અથવા આપણે જેને બાંધતા હોઈએ એને કહેવાય કે ભગવાન તમારી પાસે પણ તમારી રક્ષા કરવા માટે રહેશે. બરાબર? તો આવી ભાવના સાથે આપણે કોકને રક્ષા બાંધીએ તો એનું યથાર્થ ફળ થાય. પણ જો માત્ર એવી ભાવનાથી બાંધીએ કે આજે રક્ષાબંધનનો દિવસ છે, રક્ષા બાંધશું તો ભાઈ આપણને રાજી થઈને કંઈ ગિફ્ટ આપશે તો ફળમાં શું મળે? ખાલી ગિફ્ટ મળે. પણ આ જે સદભાવના છે એની પ્રાપ્તિ થાય નહીં. બરાબર છે? હવે આજે તો આ બધા રક્ષાબંધનના ચરિત્રોમાં મોટા ભાગની સભા આપણી પૂરી થઈ ગઈ. તો છેલ્લે આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે હરિકૃષ્ણ મહારાજ, હે લક્ષ્મીનારાયણ દેવ, આપ આ રક્ષાબંધનના દિવસે અમારી ઉપર એવી કૃપા કરજો કે અમને માયાના બંધન થકી બચાવજો. કામ, ક્રોધ, લોભ, માન, અહમ, ઈર્ષા વગેરે દોષોથી અમારી રક્ષા કરજો. અમે જીવનમાં કોઈ પણ પ્રકારના પાપ કરતા હોઈએ તો અમને તમારી આજ્ઞા યાદ કરાવજો. તમારી આજ્ઞાનું અમે પાલન કરી શકીએ એવું બળ આપજો અને અમારી સર્વ પ્રકારે રક્ષા કરજો. એવી આજના પવિત્ર રક્ષાબંધનના દિવસે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. ભગવાનને આપણે એવું પણ કહી શકીએ કે હે ભગવાન, અમે આપના આશ્રિત થયા છીએ. આ જન્મે અમારે તમને પામવું છે તો અમારું ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય સર્વની આપ રક્ષા કરજો. અમારા એકાંતિક ધર્મની રક્ષા કરજો અને અમે આપના અંબરીશ રાજા જેવા એકાંતિક ભક્ત બનીએ અને આ જન્મે કોઈ પણ વિઘ્ન ન થાય અને તમને પામી જઈએ એવી સર્વ પ્રકારે આપ અમારી રક્ષા કરજો. બરાબર? કરીને બધાએ પ્રાર્થના. સરસ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.